નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ભ્રષ્ટાચારની ભરમાર આખા રાષ્ટ્રમાં વ્યાપી છે। ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે। દરેક ક્ષેત્રે ભ્રષ્ટાચારે ખોખલું કરી નાખ્યું છે। તો ભ્રષ્ટ અધિકારીઓના પાપે માસૂમોની જિંદગી પણ હોમાઈ જાય છે। તમામ ઘટનાઓ આપણી નજર સમક્ષ જ તરી રહી છે। તે ઘટનામાં વધારો થયો છે। સુરતમાં 5 માળનું બાંધકામ પડ્યું અને 7 લોકોના જીવ ગયા। બીયુ પરમિશન વગર જ 7 વર્ષ સુધી તે ધમધમતું રહ્યું અને કોઈ અધિકારી ત્યાં ફરક્યું પણ નહીં। જ્યારે આપણે ભૂતકાળમાં કંઈ જ નથી શીખતા ત્યારે આપણે હોમાવાનો વારો આવે છે। રાજ્યમાં સતત એવી ઘટનાઓ બને છે જે આપણને દિવસે તારા બતાવી જાય છે, છતાં સુધરે એ બીજા। ક્યારેક બિસ્માર રસ્તા તો ક્યારેક તૂટતા પુલ, ક્યારેક લઠ્ઠાકાંડ તો ક્યારેક બોટકાંડ અને અગ્નિકાંડ તો ક્યારેક જમીન કૌભાંડ અને નકલીની ભરમાર। પણ આ બધા વચ્ચે સલામતના દાવા કરતું આપણું તંત્ર તો લોકોના જીવ સાથે ખુલ્લેઆમ અધિકારીઓની નજર હેઠળ રમત રમાય છે અને સૌ કોઈ એ ખેલને જોતા રહે છે। અને જ્યારે પાપનો ઘડો ફૂટે છે તો એકબીજાને બચાવવા માટે કામે લાગે છે। આવી ઘટનાઓને લઈને મનમાં સવાલોનું વંટોળ પણ જાગી ઉઠતું હોય છે અને તેને જાણવા માટે જ મંતવ્ય ન્યૂઝની ટીમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી। આપણે સૌપ્રથમ સુરતના લોકો પાસેથી જાણીએ કે વગર બીયુ પરમિશને બિલ્ડિંગના થતા વપરાશ અંગે તેમના શું મંતવ્યો છે। અનેક જગ્યાએ દુર્ઘટના બનતી હોય છે, ખાસ કરીને રાજકોટ આગકાંડ કે પછી હોય સુરતનું સચિન બિલ્ડિંગ ધરાશાયી। ત્યાં ખાસ કરીને વાત આવે તો છેલ્લે લાસ્ટમાં ખ્યાલ આવે છે કે તેમની પાસે બીયુસી નથી, પરંતુ બીયુસી ના હોય તો સુરત મહાનગરપાલિકા દ્વારા શા માટે તેમને પાણી કનેક્શન, ગટર કનેક્શન આપવામાં આવે છે? તેમને પહેલેથી જ જાણ હોય છે કે બીયુસી નથી, તો શા માટે આ પ્રકારે પાણી કનેક્શન, ગટર કનેક્શન સાથે અન્ય તેને સવલતો છે તે આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ માલુમ પડતું હોય છે કે આ બીયુસી સર્ટિફિકેટ તેમણે લીધેલ નથી। આ જ મુદ્દાને લઈને સુરતની જનતા છે તેમની સાથે ઊભા છે। આપ જણાવો, ખાસ કરીને જે પ્રકારે બિલ્ડિંગમાં કે ક્યાંય પણ અનેક જગ્યાએ જોખમી વસ્તુ હોય છે ને ત્યારબાદ તેનું અકસ્માત સર્જાય છે, ત્યારબાદ માલુમ પડે છે કે બીયુસી સર્ટી નથી હોતું, તેમ છતાં પણ પાલિકા દ્વારા તેમને તમામ સુખ સવલતો આપતા હોય છે અને વેરો પણ વસૂલ કરતા હોય છે। વાત એવી છે કે જ્યારે કોઈ દુર્ઘટના ઘટે તો અધિકારીઓ છે ને ઊંઘમાંથી જાગે। રાજકોટની અંદર અગ્નિકાંડ થયો, આખા ગુજરાતની અંદર લાગી પડ્યા કે ભાઈ જેટલા ગેમ ઝોન છે બંધ કરો, એને તાળા મારો, ગુના દાખલ કરો। હવે કોઈ દુર્ઘટના ઘટી સચિન પાલીની અંદર, બિલ્ડિંગ ધરાશાયી થઈ અને બિલ્ડિંગ ખાનગી હતી, પ્રાઇવેટ હતી ને 7 વર્ષ પહેલાં જ બની હતી, પરંતુ સમજો પાણી ખરાબ હોય કે કોઈ અગમ કારણસર બિલ્ડિંગ પડી ગઈ અને એમાં 6-7 લોકોના દુર્દૈવી મૃત્યુ થયા છે। તો સરકાર અને સરકારી તંત્ર ક્યારે જાગૃત થાય છે? જ્યારે આવી કોઈ દુર્ઘટના બને આ લોકો જાગા થાય અને દોડતા આવે। હવે આ જે સામે આ આવાસો બન્યા છે, આ બધા જ આવાસો સુરત મહાનગરપાલિકા અને સેન્ટ્રલ ગવર્મેન્ટ અને રાજ્ય સરકાર ત્રણ જણા ભેગા મળીને આ આવાસો બનાવ્યા છે। આ આવાસોની અંદર બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ એકની બી નથી, ફાયરની સેફટી એકમાં બી નથી, તો બી આ આવાસો ગરીબ માણસોને ફાળવી દેવામાં આવ્યા અને ગરીબ માણસોને જબરજસ્તી આ મકાનો અંદર મોકલી આપવામાં આવ્યા। હવે આ મહાનગરપાલિકા કદાચ કોઈ મોટા દુર્ઘટનાની રાહ જોઈ છે એવું મને લાગે છે, કેમ કે બધા જ આવાસોની હાલત 5-6 વર્ષની અંદર ખગડી ગયા છે અને ગમે ત્યારે આ બિલ્ડિંગો પડી જાય એવી પરિસ્થિતિ છે। તો પણ આ લોકોને બીજી વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર આ લોકોને જે અહીંયા શિફ્ટ કરવામાં છે, અહીંયા રાખવામાં આવે છે। આ બિલ્ડિંગોને કોઈ પણ જગ્યા પર મહાનગરપાલિકા બનાવેલી બિલ્ડિંગો કહું છું, પ્રાઇવેટ નહીં, આ બિલ્ડિંગોના બીયુસી નથી, આ બિલ્ડિંગોને ફાયર સેફટી નથી અને કોઈ સામાન્ય માણસનું કોઈ 5 માળનું એપાર્ટમેન્ટ હોય લો રાઇઝની અંદર તો મહાનગરપાલિકા ત્યાં નોટિસો આપે છે કે તમારી બિલ્ડિંગની અંદર બીયુસી નથી, તમારી બિલ્ડિંગમાં ફાયર સેફટી નથી, તમારા અમે આટલા દિવસમાં નળ કનેક્શન કાપી જઈશું। મને તો એવું લાગે છે કે ફાયર વિભાગ અને આ બધા તંત્ર લોકો પાસેથી ખાલી પૈસા ઉઘરાણું કામ કરે છે, કેમ કે બીયુસી નથી, નોટિસ આપી દે, તમારું કનેક્શન કાપી જઈશું, તો કાપી જઈશું એમ નહીં, તમે એને વૈકલ્પિક વ્યવસ્થા આપી। અને જ્યારે બનતી હતી, જ્યારે બિલ્ડિંગ બનતી હતી ત્યારે મહાનગરપાલિકા શું કરતી હતી? તંત્ર ત્યારે જાગ્યું કેમ નહીં? કેમ કે આ લોકોના ઇન્જિનિયરો છે જ, સાઇટ વિઝિટ કરતા હોય છે, પણ આ લોકોને ગુલાબી નોટ જોઈતી હોય છે એટલે આ કાળા કાન કરે અને પોતાની રોટલીઓ શેકે। હું આ સરકારને ઘેટા બકરાની સરકાર સમજું છું। ઘેટા બકરા કેવું હોય કે એક ઘેટું આગળ ચાલે એની પાછળ બધા ચાલવા લાગી જાય। એક દુર્ઘટના થાય, રાજકોટમાં ફાયર દુર્ઘટના થઈ
એટલે બધી જગ્યાએ લાગી પડ્યા નોટિસો આપો, બંધ કરો. હવે આ ઘટના બની છે, હવે આ ચાલુ પડી ગયા કે તમે બીયુસી નથી. આ કાયદેસર ઉઘરાણી ધંધો આ લોકો કરી રહ્યા છે. આપ જણાવો, ખાસ કરીને જે પ્રકારે બિલ્ડિંગો હોય છે, બાદ અકસ્માત થાય છે, ત્યારબાદ માલુમ પડે છે કે બીયુસી નથી, તો અત્યાર સુધી વેરા વસૂલી એનું શું? सूरत महानगर पालिका का ये जितने आवास हैं और आज से नहीं 2015 से हम लोग लड़ दिया था और ये जो ये बोले और हकीकत है सूरत महानगर पर तब तक नहीं जागती जब तक कोई हादसा ना हो, जब तक कोई मरेगा नहीं। इन लोगों के लिए इंसानियत कोई है चीज़ का नाम नहीं है, इंसानियत इन लोगों को पता ही नहीं। बराबर, तो आज पाली गांव हो जाए, डीएम नगर पाली सचिन में है, वहाँ भी हुआ, राजकोट में हादसा हुआ। आज यही आवास को हम लोग 2015 में किए थे, जैसे सरस्वती आवास में कितने हादसे हुए थे, यहाँ भी ऐसे आवास हैं जहाँ पे हादसे हुए हैं। लेकिन अभी तक महानगर पालिका खाली म्यूनसिपालिटी है ना, घरवेरा लेने का काम करती है, उघरानी काम करती है। जहाँ गैर करते बांध काम, जहाँ उनको पैसा मिलेगा तो महानगर पालिका वहाँ जाती है। वहाँ ये नहीं पूछती कि एनओसी है कि नहीं, ये बीयूसी, कोई ज़रूरत नहीं, उनको खाली पैसा मिलेगा ना तो उनके लिए खाड़ी भी मकान बन जाएगा। वो सूरत महानगर पालिका हमेशा। आज जहाँ सूरत महानगर पालिका सुमन आवासी है, सोड़ा आवास जो बना है ना, यहाँ पे वही हालत जो पहले बना है, खाली गरीबों को मारने का काम है महानगर पालिका का। ये महानगर पालिका चाहती है कि कोई हादसा बने फिर हम उठे, फिर जाए, नोटिस दे, उसको बंद कराए, फिर पैसा कमाए, बस महानगर पालिका यही काम है। આપ જણાવો, દર વખતનું છે, કોઈ હાદસો થાય, અકસ્માત થાય, ત્યારબાદ જ તંત્ર જાગે છે. તમારા સામે જોઈ શકો છો, આ બિલ્ડિંગ સામે સાહેબ તમે બતાવી શકો, આ ખતબત્તો કચરો ગણો, એસએમસીનો ભ્રષ્ટાચાર એટલો બધો થઈ રહેલો હો કે તમારી સામે દેખાય નહીં. ફાયર સેફટી નહીં, કચરાની વેરા વસૂલવા છે એમને, પણ એક બી પૈસો જો તમે કચરાથી મોડીને આખી લાઈનમાં તપાસ કરો, હમણાં બિલ્ડિંગ પડી જાય એ કન્ડિશનમાં છે, તો કોણ આ જવાબદારી એસએમસી લેશે? દર વખતે આવું થતું હોય છે, વેરા લેતા હોય છે, ત્યારબાદ માલુમ પડતું હોય છે કે આ ગેરકાયદેસર વસ્તુ છે. ગેરકાયદેસર તો ઓલરેડી બધાને, સાહેબોને બી દેખાય છે, એસએમસીના કર્મચારીઓને બી દેખાય છે, પણ કોઈ પૈસા લઈને કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી. ખાસ આપ જણાવો કે જે પ્રકારે સુરત મહાનગરપાલિકા પોતાનો જે પ્રકારે વેરો વસૂલતું હોય છે, દર વર્ષે વેરો આપતા હોય છે, ત્યારબાદ છેલ્લે માલુમ પડે છે કે આ બિલ્ડિંગ છે તે ગેરકાયદેસર છે. બિલ્ડિંગ ગેરકાયદેસર છે એ લોકોને ખબર જ હોય છે. અને વેરાની વાત તમે કરો ને, સુરત મહાનગરપાલિકા કોઈ સામાન્ય માણસ જો રોડ પર દુકાન ઊભી કરે, લાડી લગાવે, એની પાસે વેરો લેવા આવે છે. એટલે વેરામાં તો તમારે એવું પૂછવાનું જ નહીં કે આ લોકો વેરો લેવા માટે આ લોકો બેઠા છે. તમે દુકાન લગાવો, બહાર લાડી લગાવો, વેરા લેવા ચાલ્યા આવશે. સુવિધા નથી આપતી, ખાલી પૈસો જોઈએ. આ બિલ્ડિંગમાં તમે જોજો, પાણી નહીં આવતું હશે, ઉપરના ફ્લોર પાણી પહોંચતું નહીં હોય, સાફ સફાઈ કરવા નહીં આવતા હોય. અને મહાનગરપાલિકાના વેરા બિલમાં ફાયર ચાર્જ, મહાનગરપાલિકાના વેરા બિલની અંદર તમારો સફાઈ ચાર્જ, એક મકાન હોય એને ડ્રેનેજ ચાર્જ, એ મકાનમાં હોય એને તમે નળ કનેક્શનના ચાર્જ લો, ચાર્જ બધા જ વસૂલવા છે અને હાથ ઊંચા કરવા છે. ફાયરમાં તો આ લોકો હાથ ઊંચા કરે. ફાયર તમે ચાર્જ લો છો હર વેરા બિલમાં 500 રૂપિયા ફિક્સ ચાર્જ કર્યો છે, તો પણ આ લોકો કોઈ જગ્યાએ આગ લાગે તો એને પાછી 1-2 લાખનું નોટિસ ચોંટાડી દે કે આ તમારે ત્યાં આગ લાગી હતી, તમે આ જે બંબા જે ખર્ચો તમારે ચૂકવવાનો છે. દર વખતે આવું જ થતું હોય છે. બીયુસી સર્ટિફિકેટના નામે હવે જે પ્રકારે પાલિકા સર્વે કરી રહ્યું છે, શું કહે? બીયુસી સર્ટિફિકેટમાં લોકો જે સર્વે કરી રહ્યા છે ને, આ તદ્દન ખોટું છે. જ્યારે બિલ્ડિંગ બને ત્યારે તમે એને પહેલાં માંગી લો ને, એની પાસે એને તમે પરમિશન આપો છો. આજે ઉધના ઝોનની અંદર હું વાત કરું, ઉધના ઝોનની અંદર એપાર્ટમેન્ટ બનાવવામાં આવે, એક સાદા 14x15 કે 14x35ના પ્લોટની ઉપર લોકો એપાર્ટમેન્ટ બનાવે, ત્યાં કયું તમારું દસ્તાવેજ નથી, કંઈ નથી. આ બાજુમાં મિલ છે, આ 2-3 મિલ એવી છે, કબજરસ મિલ બની છે, જ્યાં એક દિવસના કમસે કમ 500-600 લોકો નોકરી કરતા હોય. એ મિલની અંદર તમે બીએસઓ છો, કોઈ સર્ટિફિકેટ નથી એની પાસે, તો એને ડ્રેનેજ કનેક્શન તમે આપ્યું કેવી રીતના? મારો સવાલ મહાનગરપાલિકાના છે કે પાંડેસરા જીઆઈડીસીના જે નાકા પર કારખાનાઓ બન્યા છે, ડાઇંગ પેન્ટિંગો બન્યા છે, એક પણ મિલ જીઆઈડીસી નથી જે બહાર સારમાં બની છે. વડોદની હદ લાગે એ મિલોને તમે કેવી રીતના પછી ગટર કનેક્શન આપ્યા છે? ખાલી વેરા જોઈએ તમને લોકો પાસેથી, લોકોને મરવા દેવા છે તમારે? ચોક્કસથી જે પ્રકારે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સુરત મહાનગરપાલિકાની જે કામગીરી છે તેમની સામે લોકોનો સ્પષ્ટ રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે જે પ્રકારે પાલિકા દ્વારા વેરા વસૂલી કરવામાં આવી રહ્યું છે અને વેરા વસૂલી કર્યા બાદ પણ જે પ્રકારે બીયુસી છે તેની છેલ્લે ઉઘરાણી કરવા નીકળે છે. એટલા માટે કહી શકાય કે જે પેલા પૂર આવતું હોય છે તેની પહેલા પાળ બાંધવાની હોય છે, પરંતુ આ તો બાંધકામ થઈ જાય, લોકો રહે છે, કોઈ અકસ્માત થાય ત્યારબાદ બીયુસીની ઉઘરાણી થતી હોય છે. એટલે તેના માટે થઈને તમામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે જે પ્રકારે સુરત મહાનગરપાલિકા વેરો
વસૂલે છે એ પ્રકારની કોઈ સુખ સવલતો આપતા નથી. અને જે પ્રકારે સરકારી મિલકતો છે, સરકારી મિલકતો હોય કે આવાસ હોય, તેમાં પ્રકારની જે સુખ સુવિધાની જે સવલતો મળવી જોઈએ તે સવલતો નથી. એટલે આ વિસ્તારમાં પણ કોઈ મોટો અકસ્માત થાય તેની પાલિકા રાહ જોઈ રહી હોય તે પ્રકારના આક્ષેપો લોકો છે તે કરી રહ્યા છે. હાલ પાલિકા જે છે તેમની કામગીરી સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે અને રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન સતીશ પાટીલ સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો દર્શક મિત્રો, સુરતવાસીઓનું કહેવું છે કે તંત્રમાં જ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે, જેના લીધે અનેક દુર્ઘટનાઓ થતી હોય છે. ઘટનાને પગલે છેલ્લે તંત્ર હાથ ઊંચા કરી દે છે અને ખાસ કરીને તંત્ર છે વેરો વસૂલવાનું તો ચૂકતું જ નથી. આ મુદ્દે આપણે ભાવનગરની જનતાનું પણ મંતવ્ય જાણીશું. આવો સાંભળીએ. ગુજરાતમાં ચકચાર અગ્નિકાંડ એટલે કે રાજકોટનો ટીઆરબી અગ્નિકાંડ. હાલ ટીઆરબી ની અંદર કહી શકાય કે અગ્નિકાંડની જે તપાસ છે એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ એક નવો ખુલાસો સામે આવ્યો છે કે ટીઆરબી ગેમ ઝોન જે સ્થળ છે, જે સ્ટ્રક્ચર છે, તેની પાસે બીયુ સર્ટિફિકેટ જ નહોતું. પરંતુ સવાલ એ છે કે બીયુ સર્ટિફિકેટ વગર તેમને તમામ પ્રકારની મહાનગરપાલિકા દ્વારા સગવડો કેમ આપવામાં આવી, જીબી દ્વારા કનેક્શન કેમ આપવામાં આવ્યું. આપણે જે લોકો છે તેમની સાથે વાત કરું. શું કહેશો આપ? બીયુ પરમિશન નહોતું તેમ છતાં ટીઆરબી ચાલુ હતું. બીઆરબી નહોતું પણ પરમિશન ચાલુ હતી. એનું કારણ કાંઈ ખબર નથી પડતી. કોઈ જીબીએ કનેક્શન ના આપ્યું, બરાબર છે, નળ કનેક્શન આપ્યા છે, ગેસનું તો કોઈ પણ ઓલું હતું જ નહીં. તો આ કઈ રીતે આપ્યું છે? આમાં તંત્રની ખોરવર્તી હતી જ તે. એવું લાગે છે આમાં તંત્રનો મોટો હાથ છે, એવું લાગે છે. તંત્રનો હાથ મોટો છે એટલે તમને બધી સગવડો મહાનગરપાલિકાએ આપી. તમે શું કહેશો? બીયુ પરમિશન નહોતી તેમ છતાંય મહાનગરપાલિકાએ નળ, ગટર કનેક્શન અને લાઇટનું કનેક્શન એને મળી ગયું. ગુજરાતીમાં કહેવત છે કે દીવા પાછળ અંધારું. એની જેમ જે રીતે બીયુ પરમિશન નથી મળી અને બીજી જે સેપરેટ જે મંજૂરીઓ મળી છે તે ભ્રષ્ટાચારનું એક પ્રતિબિંબ છે. અને તે પુરવાર કરે છે કે દરેક પ્રકારની જે મંજૂરી બીયુ પરમિશન સિવાયની જે પરમિશન મળી છે તે બધી ભ્રષ્ટાચારથી મળેલી છે. એટલે આમાં રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણપણે ઇન્વોલ્વ છે એવું જ્યારે પ્રતિપાદિત થઈ ગયું છે ત્યારે એન કેન પ્રકારે આ તપાસને લંબાવવામાં આવે છે. અને બીયુ પરમિશન ન હોવા છતાં જે કોઈ એના માટે જવાબદાર છે એને હજુ સુધી પકડવામાં આવ્યા નથી. તો ખાસ બીયુ પરમિશન વગર જે બાકીના જે એને કનેક્શન આપવામાં આવ્યા તે પણ ગુનેગાર છે. શું કરવું જોઈએ સરકારે? સરકારે તમામ અધિકારીઓ, પદાધિકારીઓ સામે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ગુનો દાખલ કરી તમામની ચકાસણી થવી જોઈએ. કારણ કે માત્ર ને માત્ર એક સાગઠિયા જે અધિકારી છે તેની ઉપર જ એસીબી અત્યારે હાલ કાર્યવાહી કરી રહી હોય ત્યારે પદાધિકારીઓ પણ મળેલા હતા. તો તેનું શું? તેની પર પણ તપાસ થવી જોઈએ. તેઓને પણ આરોપી બનાવવા જોઈએ અને તેની પર કડકમાં કડક કાર્યવાહી થવી પડે. અત્યારે પણ પરંતુ કંઈક ને કંઈક આ દબાવવાનો પ્રયત્ન થતો હોય. માત્ર ને માત્ર એક આ સાગઠિયાને આરોપી બનાવી તેના ઉપર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવી રહ્યો છે. ત્યારે સરકારને ધ્યાન દોરવા જેવું છે કે પદાધિકારીઓ પણ આમાં મિલીભગત છે. માત્ર ને માત્ર સાગઠિયા એક ભાગ પાડનાર વ્યક્તિ નથી, એમાં અન્ય ભાગ પાડનાર વ્યક્તિઓ પણ સંડોવાયેલા હોય ત્યારે સરકારે એમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓની પણ પર કાર્યવાહી કરવી પડે. તો માત્ર અધિકારી નહીં પણ પરંતુ પદ અધિકારી ક્યાંક ને ક્યાંક આમાં ગુનેગાર છે. તમે શું કહેશો? બીયુ પરમિશન નથી તેમ છતાંય એટલે મોડે તેમને બધી સગવડો આપવામાં આવી. ભ્રષ્ટાચાર છે, શું કહેશો આને? ભ્રષ્ટાચાર ચોક્કસપણે છે. ભાજપના ઘણા નેતાઓના પણ એમાં નામ આવ્યા છે. જે સાગઠિયા હતા અધિકારી, એમની સાથે ભાગીદારી ઘણા ભાજપના નેતાઓની પણ છે. એ તો ખૂબ દુઃખદ ઘટના કહેવાય રાજકોટનું બન્યું. પણ આવનાર સમયમાં આપણા ભાવનગરમાં આવી કોઈ ઘટના ન બને. બીયુ પરમિશન વગર ઘણા બિલ્ડિંગો અહીંયા પણ ધમધમતા હશે. એની માહિતી મેળવી અને અહીંયા કોઈ બનાવ ન બને એ માટે ચોક્કસપણે કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરી આપણા ભાવનગરમાં આવનાર સમયમાં આવો કોઈ બનાવ ન બને. તો ચોક્કસ ભાવનગરની પણ વાત આવી છે. તમે શું કહેશો? ફાયર સેફ્ટી તો નહોતી પણ બીયુ પરમિશન નહોતી તેમ છતાંય આટલું મોટું ગેમ ઝોન ચાલુ. આમાં મૂળ આની જડ ભ્રષ્ટાચાર છે. કારણ કે તક્ષશિલા સુરતની ઘટના હોય કે પછી આ અરણી બોર્ડ બરોડાની ઘટના હોય કે મોરબીની ઘટના હોય કે આ રાજકોટ ગેમ ઝોનની ઘટના હોય, તમામ જગ્યાએ ભીનું આ સરકારમાં કહે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ કોઈ ચમરબંધીને પકડો તો છોડવાની વાત આવે. કારણ કે એ લોકો દર વખતે એસઆઈટીની દર વખતે મોટી મોટી વાતો કરે છે પણ હકીકતમાં કાંઈ થતું બધું ભીનું દર વખતે હંકેલી લેવામાં આવે છે. તો ખાસ પકડે તો છોડવામાં આવે તેવી વાત છે, પકડવામાં જ નથી આવતા. આપ શું કહેશો? બીયુ પરમિશન વગર અન્ય જે એને સગવડતા આપવામાં આવી નિયમ અનુસાર નથી તેમ છતાંય મળી તો શું માનો છો? એક સામાન્ય માણસ અને સામાન્ય નાગરિક જે મધ્યમ વર્ગનો હોય છે એ ખાલી એક નાનું એવું મીટર લેવા જાય ને તો એમાં પણ એક કાગળ ન હોય ને તો અધિકારીઓ
તે એપ્લિકેશનને રદ કરે છે અને ધક્કા ખવડાવે. તો અવડું મોટું ગેમ ઝોન ને ઇન્ડસ્ટ્રીયલ મીટર આપ્યું, બરાબર, તો એમાં કાગજી પુરાવા એને આપ્યા નથી, બીયુ પરમિશન નથી આપ્યું, તો એની વગર એને કનેક્શન કેમ મળ્યું એ વિચારવા જેવું. બીજું, પાણીના કનેક્શન ત્યાં થયેલા છે, આટલું મોટું કન્સ્ટ્રક્શન કરીને સાઇટ ઊભી કરી નાખી, બરાબર, તો ત્યાં સુધી હું નગરપાલિકાને જાણ જ નહોતી કે અહીંયા ઊભું થઈ ગયું છે. તો એ ચોક્કસપણે એ દેખાઈ આવે છે કે આમાં બધા ઇન્વોલ્વ છે અને આ કંઈક ને કંઈક આમાં ભીનું સંકેલવાની વાત થઈ છે. કોઈ પણ જગ્યાએ કરપ્શન કરી અને આ લોકોને પરમિશનો આપી છે, બરાબર, અને આટલી બધી હદે કરપ્શન તો થાય છે, પણ કરપ્શન ન દેખાય એની માટે તે કેવા પેતરા કરે છે સરકાર કે ભાવનગરમાં પરમ દિવસે જ્યારે રથયાત્રા હતી ત્યારે ફક્ત એક વ્યક્તિ દ્વારા પ્લોટ બનાવવામાં આવ્યો હતો ટીઆરપી ગેમ ઝોનનો, જેની પરમિશન ખુદ આયોજકે આપેલી હતી. તેમ છતાં પોલીસ દ્વારા તે ટ્રકને ઊભો રખાવીને એના પોસ્ટર ઉતારી લેવામાં આવે. આટલું બધું તમને ડર લાગતો હોય તો આવા કૃત્યો શું કામ કરવા જોઈએ? આટલી બધી જેને બી કોઈ કરપ્શન નહીં કે ભાઈ અમારું આટલું બધું દેખાય છે તો આવા કૃત્યો જ ન કરાય. એક સામાન્ય નાગરિકને હેરાનગતિ છે એ જેટલી થાય છે એટલી જ હેરાનગતિ આ લોકોને થતી નથી. જે કરપ્શન કરવાવાળા છે એને બધું જ મળી રહે છે. એને જેલમાં નાખશો તો જેલમાં પણ એને બધી સુવિધા મળશે, એને બહાર લાવશો તો પણ મળશે. મારું એટલું જ કહેવું છે કે ટીઆરપી ગેમ ઝોનમાં જેટલા લોકો સંડોવાયેલા છે એની સામે માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએ. આ કોઈ એક બે એક્સિડન્ટથી થયેલી ડેથ નથી, આ કાયદેસર જાણી જોઈને ખામીઓ રાખવામાં આવી છે જેના કારણે મૃત્યુ પામ્યા છે. તો માનવવધનો ગુનો દાખલ કરીને આની ઉપર કાર્યવાહી કરવી જોઈએ. જી ચોક્કસ, જે રીતના નવો એક વળાંક જે ટીઆરબી ગેમ ઝોનમાં આવ્યો છે કે બીયુ પરમિશન જ નહોતી, પરંતુ બીયુ પરમિશન વગર જે કનેક્શન અન્ય આપવામાં આવ્યા, જેમ ભાઈએ જણાવ્યું કે સામાન્ય 1 મીટર ઘરનું લેવા જઈએ તો પણ અનેક ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. મહાનગરપાલિકાની અંદરથી નળ ગટર કનેક્શન મળી ગયા, જીબી દ્વારા એને ઇન્ડસ્ટ્રીયલ મીટર મળી ગયું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે મુખ્ય પેપર હોય બીયુ પરમિશનનું તે સર્ટિફિકેટ નહોતું. તેમ છતાં પણ તમામ પ્રકારની જે તે વિભાગ દ્વારા સગવડ પૂરી પાડવામાં આવી. ત્યારે માત્ર એક અધિકારી નહીં, પરંતુ આ સગવડ જે અધિકારીમાં આવતી હોય, જેને નિયમ અથવા તો કાયદાની વિરુદ્ધમાં કામગીરી કરી છે તેની વિરુદ્ધમાં પણ ફરિયાદ દાખલ થવી જોઈએ તેવું ભાવનગરના નાગરિકોનું સૂચન છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, ભાવનગર વાસીઓનું જણાવવું છે કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન બીયુ પરમિશન વગર ચાલતો હતો. આટલી મોટી દુર્ઘટના સર્જાય છે. હવે આ દુર્ઘટનાનું બીજા રાજ્યોમાં, બીજા જિલ્લામાં પુનરાવર્તન ન થાય તે માટે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ. અને તેમજ ભાવનગર વાસીઓ જણાવ્યું છે કે તમામનું મૂળ તો ભ્રષ્ટાચાર જ છે. હવે આગળ જૂનાગઢ વાસીઓ પાસેથી આ જ મુદ્દે તેમના મંતવ્યો જાણીએ. રાજકોટ અને સુરતમાં જે ઘટના બની, રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યું તેની અંદર બીયુ સર્ટિફિકેટ જ તે બિલ્ડિંગમાં નહોતું. એટલે ચોક્કસથી કહી શકાય કે મહાનગરપાલિકાને શું ખબર નથી, બીયુ સર્ટિફિકેટ નથી, જેને લઈને આપણે લોકો સાથે વાત કરશું. જુનાગઢ વાસીઓ આપણી સાથે છે. સોહેલભાઈ, ખાસ કરીને રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યું તેમાં બીયુ સર્ટિફિકેટ જ નહોતું, તો બીજી તરફ સુરતની જે બિલ્ડિંગમાં પણ આ રીતની ઘટના બની હતી. શું મહાનગરપાલિકા વેરા લે છે ત્યારે તેમને ખબર નથી હોતી કે આમાં બીયુ નથી? ખરેખર તો એનો જે નિયમ એ છે કે કોઈ પણ બિલ્ડિંગ નવી કન્સ્ટ્રક્શન થાય ત્યારે એને ખુદ નગરપાલિકા કે મહાનગરપાલિકાએ એને બિલ્ડિંગ યુઝર સર્ટિફિકેટ એટલે કે બીયુ સર્ટિફિકેટ એને ઇસ્યુ કરવાનું હોય છે. ત્યારે આપણે આ મોટા મોટી એક કરુણતા છે કે ખુદ મહાનગરપાલિકા, અહીં જુનાગઢની વાત કરીએ તો લગભગ 80 થી 90% ઇમારતો એવી છે કે એની અંદર બીયુ સર્ટિફિકેટ નથી. અને ખાટલે મોટી ખોટ તો એ છે કે ખુદ જે મહાનગરપાલિકાનું બિલ્ડિંગ છે એની પાસે જ બીયુ સર્ટિફિકેટ નથી અને ફાયર એનઓસી નથી, અને બીજાના જે બીયુ સર્ટિફિકેટ તપાસવા નીકળી છે. તો ખરા અર્થમાં તો એ છે કે જે ટેક્સની ઉઘરાણી કરે છે, બીજા અન્ય ઉઘરાણી કરે છે, અને જે મંજૂરીનું પ્લાન જ્યારે મંજૂર કરવામાં આવે છે કોઈ પણ બિલ્ડિંગનું, તો એની અંદર પણ એનો ચાર્જિસ લેવામાં આવે છે. તો બિલ્ડિંગ પૂર્ણ થયા પછી એનો બીયુ સર્ટિફિકેટ શું કામે નથી આપવામાં આવતું, એ બહુ મોટો ગંભીર પ્રશ્ન છે. અને ત્યારબાદ ખુદ મહાનગરપાલિકા જ બધાને પાસેથી આ કરે, અને પછી જયારે આવો કોઈ પ્રશ્નો સર્જાય એટલે જે તે પાર્ટી કે જે તે ઇમારત હોય એના જે માલિક કે એના જે ઓલા ઉપર એના ઉપર નાખી દેવામાં આવે, એ કેટલા અંશે વ્યાજબી છે. ત્યારે તો મારી પ્રથમ ઈ જ છે કે મહાનગરપાલિકાએ જ આ બધાને બિલ્ડિંગ યુઝર સર્ટિફિકેટ આપવા પડે, અને જેને કરીને કે પ્રજા દંડાય નહીં, કોઈ લોકો દંડાય નહીં. તો આ માટે અમારું મંતવ્ય. ખાસ કરીને પાણી, ગટરના અને લાઇટના જે કનેક્શન મહાનગરપાલિકા આપી દે છે ત્યારે પણ તેમને નથી ખબર હોતી કે આ બીયુ તો આમાં છે જ નહીં, તો પણ કેમ આપવામાં આવે છે? બીયુ સર્ટિફિકેટ એ કમાણીનું સાધન છે, હું તો એવું કહેવા માંગુ છું. હમણાં અમારો વ્યવસાય એડવોકેટનો છે, એટલે
હમણાં એક ભાઈની દુકાન સર્કલ ચોકમાં નવાબી શાસન વખતની છે, એની પાસે સોગંદનામું કરાવ્યું કે બીયુ સર્ટિફિકેટ અમે કોની પાસે લેવા જવું. એટલે બીયુ સર્ટિફિકેટ માટેના કાયદાઓ છે, એની અમલવારી જુનાગઢમાં ક્યારેય થઈ નથી. અને મોટા શહેરોમાં જ્યાં મને જાણ છે એ મુજબ બીયુ સર્ટિફિકેટ મળ્યા પછી ગેરકાયદેસર બાંધકામ કરી શકો, પણ બીયુ સર્ટિફિકેટ જે એ બીયુ સર્ટિફિકેટ આપ્યા પછી જ યુઝર માટે એને ભલે તમે વેચી નાખ્યા હોય પણ બીયુ સર્ટિફિકેટ ના આવે ત્યાં સુધી એ બિલ્ડિંગનો યુઝ થતો નથી. એટલે આ બધા જે કાયદાઓનું જે જંગલ છે, હું તો એવું કહેવા માંગુ કે યુપીએસસી ના અભ્યાસક્રમમાં એક માનવતા, સરળતા અને લોકો પ્રત્યેની સંવેદનાનો વિષય દાખલ કરવો જોઈએ. કારણ કે આ અંગ્રેજોના વખતનો કાયદો છે અને અંગ્રેજોએ એડમિનિસ્ટ્રેશન માટે આ યુપીએસસી કરી અને જે આઈએએસ લોકો બનાવે છે. તો મારી તો એવી માગણી છે કે સરકારે જેમ ફોજદારી કાયદામાં બદલ કર્યો એમ યુપીએસસીના કાયદામાં પણ આ નવો ઉમેરો કરવો જોઈએ. ખાસ કરીને બીયુ સર્ટિફિકેટ વગર કોમર્શિયલ યુઝ બિલ્ડિંગો છે તે વપરાશ થતો હોય છે. શું મહાનગરપાલિકાને ખબર નથી હોતી કે આમાં બીયુ નથી ને આ ધમધમી રહી છે બિલ્ડિંગ? પહેલી વાત તો એ છે કે જ્યારે કોઈ પણ કાંડ બને છે, લોકો ભોગ બને છે ગુજરાતમાં, ત્યારે પછી સરકાર જાગે છે. તોય ખરેખર જે નક્કર પગલાં લેવા જોઈએ, એના કાન પકડવા જોઈએ. નગરપાલિકામાં એટલો ભ્રષ્ટાચાર છે, એવો ભ્રષ્ટાચાર ક્યાંય નથી. અને મોટા ભાગે ચૂંટાયેલા સભ્યો છે એ બિલ્ડરો છે, અને મોટામાં મોટો વ્યવસાય છે ને એનો બિલ્ડરનો છે નગરપાલિકાની અંદર. અને સરકાર કોઈ નક્કર પગલાં, જુનાગઢનું તમે ઇતિહાસ જુઓ કે મુખ્યમંત્રી પોતે કહે છે કે કારવાના છે, તમે દબાણ સાફ કરો, આજ લગન અમલ નથી થયો. એટલે જે કોઈ ભ્રષ્ટાચારનું જે તંત્ર છે એ સરકાર છે. સરકાર નક્કર પગલાં નથી લેતા, નાના નાના માણસોને ગુનેગાર બનાવી દે છે. અને જે મોટા માથા હોય છે, જે આમાં ભાગીદાર હોય છે, એ રાજકીય પાર્ટીના માણસો હોય છે. અને રાજકીય પાર્ટીના માણસો હોવાના કારણે એની માટે પગલાં નથી લેતા. એટલે આવનારા દિવસોમાં આવા કોઈ અકસ્માત નહીં બને એની ખાતરી નથી. જ્યાં સુધી તમે મેન માણસો છે, મેન રાજકીય માણસો છે, સરકારની નીતિ એ સાચી હોવી જોઈએ. સરકાર જો ખુદ ભ્રષ્ટાચારી કે રાજકીય માણસને સપોર્ટ કરે તો ગુજરાતીઓની કોઈ સલામતી છે નહીં. ખાસ કરીને અવારનવાર આ રીતની ઘટના બને છે. આ સમગ્ર મામલે જવાબદાર કોણ? શું મહાનગરપાલિકા એક ભ્રષ્ટાચાર અડ્ડો કહી શકાય? 100% આપણે જુનાગઢ મહાનગરપાલિકા છે એ ભ્રષ્ટાચારનો અડ્ડો છે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જે બિલ્ડર બે બિલ્ડરો છે, લાગવગ વાળા બિલ્ડરો છે, એને મંજૂરીઓ આપી દેવામાં આવે છે અને અસંખ્ય ઇમારતો છે, બે હિસાબ ગેરકાયદેસર રીતે ખડકી દેવામાં આવેલી છે. અહીં આપણે તાજેતરની જે વાત કરીએ વોકળાની, તો વોકળાના દબાણની ખાલી વાતો કરી, ખુદ મુખ્યમંત્રી શ્રી આપણે આ બાબતે ટકોર કરી ગયા છતાં પણ આ જે ગેંડાની ચામડી વાળા અધિકારીઓ કે પદાધિકારીઓ છે એના પેટનું પાણી હલતું નથી. અને એના કારણે જે પ્રજા છે એને મુશ્કેલી થઈ રહી છે. અને આવનારા દિવસોમાં કોઈ બીજી ગંભીર ઘટના પણ બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો ખાસ કરીને બીયુ સર્ટિફિકેટ વગર જ ધમધમતા આ બિલ્ડિંગો શું મહાનગરપાલિકાને ખબર નહોતી હોતી, જેને લઈને સવાલો ઉઠ્યા છે. જ્યારે જુનાગઢ વાસીઓનું કહેવું છે કે મહાનગરપાલિકા ખુદ પાસે બીયુ સર્ટિફિકેટ નથી તો બીજાની વાત તો ક્યાં રહી. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. દર્શક મિત્રો, આજે આપણે મારો અવાજમાં સુરત, ભાવનગર અને જૂનાગઢની જનતા પાસેથી જેવી રીતે રાજકોટમાં બીયુ પરમિશન વગર જે ટીઆરપી ગેમ ઝોન ધમધમતું હતું, તેવી જ રીતે સુરતમાં પણ બિલ્ડિંગ ધરાશયી થયું તે સમગ્ર ઘટના મામલે લોકોના મંતવ્યો જાણ્યા છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.